જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા એક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલું છે, જે અહીંયા 10 મંદિર સંકુલ 8ની બાજુમાં છે અને ભાઈ ભક્તો અહીંયા હજારોની સંખ્યામાં લાભ લે છે અને આવનારા વર્ષોમાં પણ દર વર્ષે આવું આયોજન કરીશું. અમારો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પ છે અને સતત સારવાર ચાલુ છે. શું નામ છે આપણું? ડૉક્ટર શૈલેષ ચૌધરી, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા બનાસકાંઠા પાલનપુર. જય અંબે. જય અંબે. જય અંબે. આ 51 શક્તિપીઠની જે પરિક્રમા મહોત્સવ ચાલે છે એની અંદર અમે ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર ITI સ્ટાફ અને મિત્ર મંડળ વતી અહીં આગળ અમે ચા પાણીની સેવા આપીએ છીએ અને અમે લોકોએ આ વર્ષેથી અહીં આગળ સેવાનું કામ ચાલુ કરેલું છે. શું નામ છે આપણું? હા, કેટલી પબ્લિક આવી છે તાવતીમાં? પબ્લિક તો હવે ઘણી બધી છે, રોજની 10-15 હજાર માણસ ઉપર હશે. શું નામ છે આપણું? કલ્પેશભાઈ પટેલ. ગ્રુપ દ્વારા હારી અમે અંબે માના શક્તિપીઠના દર્શન કરવા આવ્યા છીએ. અમારા સાથીદાર મિત્રો છે, અહીંયા ખૂબ વ્યવસ્થા છે, ચોખ્ખાઈ છે, ચા પાણી અને નાસ્તા, અને હરેક મિત્રોને એવી નમ્ર વિનંતી છે કે અંબે માની પરિક્રમા કરવા અવશ્ય આવો. 3 દિવસનું હોય છે. આપ કયા ગામના છો હારી અને ક્યારે આવ્યા હતા? આજે જ આવ્યા હતા? અમે આજે આવ્યા પૂનમના દિવસે. આજે અને આજે પબ્લિકનો ઘસારો કેવો, ભક્તોનો ઘસારો કેવો છે? દરેક અપીલ કરી છે કે આ રીતની એક્ટિવિટી પણ દરેક ભક્તોને લાભ લેવાનો આવું જરૂર આવો. हमारी अम्बे जय जय अम्बे हमारी अम्बे जय जय अम्बे हमारी अम्बे जय जय अम्बे हमारी अम्बे આપ કયા ગામથી આવો છો? આપ કયા ગામથી આવો છો અને આપ ક્યારે નીકળ્યા તમે પરિક્રમા કરવા અને શું મહત્વ છે પરિક્રમાનું? હું ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકાનું નાંદોલ ને દાદોલમાં ભરત સોની તરીકે હું પ્રખ્યાત માતાજીના ધાર્મિક કામમાં 1970 થી હું આ ધાર્મિક કાર્યક્રમ કરું છું. મારા ભાગ્યમાં છે તો આજે 2 દિવસથી હું 30મી તારીખે આવ્યો હતો ને 1લી તારીખે આવ્યો હતો. પરિક્રમા કરવા માટે હું 2 દિવસથી હું આવું છું ને આવો પરિક્રમાનો લાભ ક્યારેય જીવનમાં મળવાનો નથી, મળ્યો એ મળશે નહીં. શ્રી રાજેશ્વરી આરાસુર ધામમાં બિરાજમાન શ્રી મા અંબાજીના ચરણારવિંદમાં વંદન કરું છું ને આવો પરિક્રમા 51 શક્તિપીઠ અને એનમયે આ ધજારોહણ ગબ્બરના ગોખ ઉપર કરવાની છે. તો આ સર્વ મારા સોની મિત્રો ને બીજા સર્વ ભક્તોને ચરણારવિંદમાં વંદન કરું છું. શું નામ છે આપણું? મારું નામ ભરત સોની, નાંદોલ.